નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાસ્તુ સભામાં. મિત્રો, વિડીયો શરૂ કરતા પહેલા હે માતાજી, જે પણ અમારા વિડીયોને લાઈક કરે, કોમેન્ટમાં જય માતાજી લખે અને ચેનલને સબસ્ક્રાઈબ કરે, એની દરેક સમસ્યા દૂર કરીને તેની બધી જ મનોકામના પૂર્ણ કરી દેજો. મિત્રો, અપરા એકાદશી પર ભૂલથી પણ નહીં કરતા આ કામ, નહીં તો પાણીની જેમ વહીને ચાલ્યા જશે પૈસા. જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે આવી નાની નાની ભૂલો કરવાથી ઘરમાંથી સુખ અને શાંતિ જતી રહે છે. સાથે જ તમે ગરીબીમાં ધકેલાઈ જશો અને માતા લક્ષ્મી તમારું ઘર છોડીને ચાલ્યા જશે. મિત્રો, આપણા હિન્દુ ધર્મમાં એકાદશીને ખૂબ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. સાથે આ દિવસ શ્રી હરિ વિષ્ણુ તથા મા લક્ષ્મીને સમર્પિત હોય છે. એટલે જ મહિનામાં 2 વાર આવતી એકાદશીના દિવસે વ્રત રાખવામાં આવે છે, જેનાથી તમારી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે. મિત્રો, આ વિડીયોમાં અમે એકાદશીને લગતી તમામ માહિતી લઈને આવ્યા છીએ. જો તમે પણ તેના વિશે જાણવાની ઈચ્છા રાખતા હો તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂરથી લખજો. તો મિત્રો, આ વિડીયોમાં તમને તમામ માહિતી મળવાની છે. આ વિડીયો જોયા પછી તમારે બીજો કોઈ વિડીયો જોવાની જરૂર નહીં પડે, તેથી વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી. તો ચાલો તમારે વધુ સમય ન બગાડતા વિડીયોની શરૂઆત કરીએ. મિત્રો, તમને જણાવીએ કે 12 મહિનામાં 24 એકાદશી આવતી હોય છે અને દરેકના નામ પણ અલગ અલગ હોય છે. જી હા મિત્રો, તેમના મહત્વ જાણવા પહેલા એકાદશી વિશે સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે. જેમ કે કયા મહિનામાં કઈ એકાદશી આવે છે, તેનું મહત્વ શું છે. તો મિત્રો, આ બધી માહિતી માટે આપણે અલગ અલગ વિડીયો બનાવીશું. આજે આપણે અપરા એકાદશી વિશે જાણીશું, સાથે જ તેનું મહત્વ અને આ દિવસે કરવામાં આવતા ઉપાયો બધા જ વિશે જાણીશું. સાથે જ મિત્રો, આ દિવસે વ્રત કરવાથી શું થાય છે તે પણ જણાવીશું. તો મિત્રો, વૈશાખ માસમાં આવતી અપરા એકાદશીનું આપણા હિન્દુ ધર્મમાં ખૂબ જ મહત્વ છે. આ દિવસે અપરા એકાદશીનું વ્રત શ્રદ્ધાપૂર્વક વિધિ વિધાન સાથે રાખવાથી વ્યક્તિને અપાર ધનની પ્રાપ્તિ થાય છે. સાથે સાથે વ્યક્તિને દરેક કાર્યોમાં અપાર સફળતા મળે છે અને જીવનમાં માનસિક તણાવ, આરોગ્ય સંબંધિત આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડતો નથી. સાથે જ મિત્રો, આ દિવસે ભગવાન શ્રી હરિ તથા માતા લક્ષ્મીની કૃપા મેળવવા તથા તેમને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો કરે છે અને વિવિધ વસ્તુનું દાન પણ કરે છે. પરંતુ મિત્રો, આપ સૌને અહીં જણાવી દઈએ કે આપણા ધર્મ ગ્રંથોમાં કેટલાક એવા કાર્યો છે જે અપરા એકાદશીના દિવસે કરવા વર્જિત માનવામાં આવ્યા છે, જે આપણે ભૂલથી પણ ન કરવા જોઈએ, કેમ કે આવું કરવું અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ અપરા એકાદશીના દિવસે આ કાર્યો કરો છો અથવા આ વસ્તુનું દાન કરો છો અથવા તો આ વસ્તુ ખરીદો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી તમારાથી નારાજ થઈ જશે, જેના લીધે તમે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી જશો. જેના લીધે મિત્રો, તમને જીવનમાં શુભ પરિણામની જગ્યાએ અશુભ પરિણામ મળી શકે છે. સાથે જ તમારા ઘરમાંથી સુખ અને સમૃદ્ધિ ચાલી જશે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થશે. મિત્રો, જેના કારણે ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વિઘ્ન ઊભું થશે. ઉપરાંત તમામ બનતા કામોમાં અવરોધ આવશે અને તમને દરેક કાર્યોમાં અસફળતા પ્રાપ્ત થશે. મિત્રો, અમુક ભૂલોના કારણે તમારા સંબંધોમાં પણ કડવાશ આવી શકે છે, જેના કારણે તમારો સંબંધ બગડી શકે છે. તેથી જ મિત્રો, આ વિડીયો દ્વારા હું આપને જણાવીશ કે આ વર્ષ 2026માં અપરા એકાદશી ક્યારે ઉજવવામાં આવશે, અપરા એકાદશીની પૂજા વિધિ શું છે, ઉપરાંત અપરા એકાદશી પર કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ અને કઈ વસ્તુઓનું દાન અને કઈ વસ્તુ અપરા એકાદશી પર બિલકુલ પણ ન ખરીદવી જોઈએ. મિત્રો, આ વિડીયોમાં તમને અપરા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી મળશે. આ વિડીયોને અંત સુધી જરૂરથી જોતા રહેજો. તો ચાલો મિત્રો, સૌથી પહેલાં તમને જણાવીએ કે વર્ષ 2026માં અપરા એકાદશી ક્યારે છે.
અને વ્રત તથા પારણાનો શુભ સમય. તો મિત્રો, આ વર્ષે વૈશાખ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 12 મે બપોરે લગભગ 2:52 વાગ્યાથી શરૂ થશે અને 13 મે બપોરે લગભગ 1:29 વાગ્યે પૂર્ણ થશે. સાથે 13 મેના દિવસે અપરા એકાદશીનું વ્રત રાખવામાં આવશે. તો આ પ્રમાણે બીજા દિવસે અપરા એકાદશીના વ્રતના પારણા કરવામાં. તો મિત્રો, આશા રાખું છું કે હવે આપ સૌ જાણી જ ગયા હશો કે આ વર્ષે 2026માં અપરા એકાદશી ક્યારે કરવામાં આવશે. આવો જાણીએ અપરા એકાદશીની પૂજા વિધિ વિશે. મિત્રો, અપરા એકાદશીના દિવસે સવારમાં બ્રહ્મ મુહૂર્તે વહેલા ઉઠીને સ્નાનાદિ કરી અને શુદ્ધ વસ્ત્રો ધારણ કરો. પછી ભગવાન વિષ્ણુનું ધ્યાન કરીને સૂર્યદેવને જળ અર્પિત કરો અને વ્રત કરવાનો સંકલ્પ લો. સાથે જ મિત્રો, અપરા એકાદશીનું વ્રત રાખો તે પહેલાં તમારે ખાસ ધ્યાન રાખવું કે આગળના દિવસે તમે સાત્વિક ભોજન લો અને સંયમ રાખો. મિત્રો, સ્નાનાદિથી પરવારીને પછી પૂજા સ્થાનને સ્વચ્છ કરો અને એક લાકડાની બાજોટ પર પીળા રંગનું કપડું પાથરી ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની મૂર્તિ અથવા તો ફોટો સ્થાપિત કરો. ત્યારબાદ સૌપ્રથમ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને પંચામૃત અને શુદ્ધ પાણીથી અભિષેક કરો અને તેમને શુદ્ધ અને સ્વચ્છ ફૂલો શ્રદ્ધાભાવથી અર્પિત કરો. સાથે જ ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીને ભોગ અર્પિત કરો અને એકાદશી વ્રત કથાનો પાઠ કરો. પછી અંતમાં ભગવાન વિષ્ણુ અને મા લક્ષ્મીની આરતી કરો અને બધાને પ્રસાદ વહેંચો. તો મિત્રો, આ હતી અપરા એકાદશીની પૂજા વિધિ. હવે મિત્રો, ચાલો જાણીએ કે અપરા એકાદશી પર કયા કાર્ય, કઈ વસ્તુનું દાન અને કઈ વસ્તુઓ ખરીદવી ભૂલથી પણ ન જોઈએ, જેના કારણે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી નારાજ થાય. તો મિત્રો, ધ્યાનથી સાંભળો કે કયા કાર્યો આ દિવસે તમારે નથી કરવાના. નંબર 1, અન્ન અને તામસિક ભોજન. જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે અન્ન, ખાસ કરીને ભાત અને ઘઉંથી બનેલા ખોરાકનું સેવન ન કરવું જોઈએ, કેમ કે શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે અન્નમાં વિશિષ્ટ પ્રકારની રાક્ષસી ઉર્જા સક્રિય હોય છે કે જે મન અને શરીરને આળસુ બનાવી દે છે. ઉપરાંત મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે અપરા એકાદશી પર લસણ, ડુંગળી, માંસ, માછલી, દારૂ જેવી તામસિક વસ્તુઓનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ, કેમ કે તેને અશુભ માનવામાં આવે છે. જી હા મિત્રો, લસણ અને ડુંગળીથી ઉત્પત્તિ રાહુ અને કેતુની થઈ હતી, જેના કારણે તેને અશુભ માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ અપરા એકાદશી પર આ વસ્તુઓનું સેવન કરો છો તો ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને મા લક્ષ્મી તમારાથી નારાજ થઈ શકે છે, જેના કારણે તમારા જીવનમાં મુશ્કેલીઓ, માનસિક તણાવ, આરોગ્ય સંબંધિત જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તેથી જ મિત્રો, આ દિવસે સાત્વિકતા અને પવિત્રતાનું પાલન કરવું જોઈએ અને ફળાહાર, દૂધ અને સૂકા મેવા વગેરેનું સેવન કરવું જોઈએ. ત્યારે જ તમને શુભ પરિણામો મળશે. નંબર 2, ઝાડુ કે ભોજન બનાવવાનું વાસણ. પ્રિય મિત્રો, અપરા એકાદશી પર ઝાડુ, છરી કે ભોજન બનાવવાનું વાસણ વગેરેની ખરીદી કરવી અતિશય વર્જિત માનવામાં આવે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે છરીને શનિ સાથે સંબંધિત માનવામાં આવે છે. તેમાં જો તમે અપરા એકાદશી પર છરી, સોય કે અન્ય ધારદાર વસ્તુઓ ખરીદો છો તો તમને ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપા પ્રાપ્ત થતી નથી. સાથે જ મિત્રો, તમને આ દિવસે આવા વર્જિત કાર્ય કરવાથી પૂજા, પાઠ અને વ્રત કરવાનું ફળ પણ મળતું નથી, જેના કારણે તમને જીવનમાં શુભ પરિણામોની જગ્યા પર અશુભ પરિણામો જોવા મળે છે. મિત્રો, સાથે જ તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ શકે છે, જેના કારણે તમારા ઘરની સુખ, શાંતિ અને સમૃદ્ધિમાં વિઘ્ન ઊભું થઈ શકે છે અને તમારા સંબંધો પણ બગડી શકે છે, જેથી તમારે આ વાતોનું વિશેષ રીતે ધ્યાન રાખવું જોઈએ. નંબર 3, ક્રોધ અને જૂઠું બોલવું અને વાદ વિવાદ. જી હા મિત્રો, અપરા એકાદશીના વ્રત
વર્તન સાથે આંતરિક ભાવનાઓની શુદ્ધિ પણ ઘણી મહત્વની ગણવામાં આવે છે. તેવામાં જો કોઈ વ્યક્તિ આ પવિત્ર દિવસે જૂઠું બોલે છે, કોઈ સાથે ઝઘડો કરે છે, ખાસ કરીને ઘર પરિવારના સભ્યો સાથે, અથવા તો પોતાના ક્રોધ પર નિયંત્રણ રાખતો નથી, તો તેનું વ્રત અધૂરું માનવામાં આવે છે અને તેને ભગવાન વિષ્ણુના ક્રોધનો સામનો પણ કરવો પડે છે. સાથે જ મિત્રો, આપણા ધર્મગ્રંથોમાં કહેવાયું છે કે ક્રોધથી મનની એકાગ્રતા ભંગ થાય છે અને ઈશ્વરનું સ્મરણ કરવું મુશ્કેલ બની જાય છે. તેથી જ મિત્રો, મનને શાંત, સહનશીલ અને મધુર વર્તનવાળું રાખવું જોઈએ. ખાસ કરીને ઘર પરિવારમાં પરસ્પર પ્રેમ જાળવવો જોઈએ, કારણ કે જ્યારે સુધી તમારા ઘરમાં પ્રેમભર્યું વાતાવરણ નહીં હોય, ત્યાં સુધી તમારા ઘર પર શ્રી હરિની કૃપા ક્યારેય નહીં જોવા મળે. નંબર 4, વાળ અને નખ. જી હા મિત્રો, અપરા એકાદશી જેવા પવિત્ર દિવસે વાળ, દાઢી કે નખ કાપવા ન જોઈએ, કારણ કે આ દિવસે વાળ, દાઢી કે નખ કાપવાનું ધર્મશાસ્ત્રોમાં અશુભ માનવામાં આવ્યું છે. સાથે જ આ કામ, ભૌતિકતા અને સાંસારિક મોહનું પ્રતીક માનવામાં આવે છે. જ્યારે અપરા એકાદશીનો શુભ દિવસ આત્મશુદ્ધિ અને સાધના માટે સમર્પિત હોય છે. એવા સંજોગોમાં આ દિવસે વ્યક્તિએ વધુમાં વધુ સમય શ્રદ્ધાપૂર્વક સાચા દિલથી જપ, ધ્યાન અને પૂજા માટે ધર્મના કામોમાં લગાવવું જોઈએ. મિત્રો, આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની અસીમ કૃપા પ્રાપ્ત થશે, જેના કારણે તમારા અટવાયેલા કામો વિઘ્ન વગર પૂર્ણ થશે અને જીવનમાં દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થશે. સાથે જ મિત્રો, જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે. નંબર 5, લોખંડની વસ્તુઓ. જી હા મિત્રો, માન્યતા અનુસાર અપરા એકાદશીના શુભ દિવસે લોખંડ અને તેનાથી બનેલી વસ્તુઓ જેમ કે છરી, કાતર, તલવાર જેવા સાધનોની ખરીદી ન કરવી જોઈએ, કારણ કે લોખંડને અશુદ્ધ તત્વ માનવામાં આવે છે, જે રાહુ અને શનિ ગ્રહ સાથે જોડાયેલું હોય છે. આવા સંજોગોમાં એકાદશી, ખાસ કરીને અપરા એકાદશીના દિવસે ઈશ્વર ભક્તિ અને આધ્યાત્મિક સાધનોનો દિવસ હોય છે. એવા દિવસોમાં ભારે તામસિક અને નકારાત્મક ઉર્જાવાળી ધાતુની ખરીદી વ્રતની શુદ્ધતાને અસર કરે છે, જેના કારણે તમને પૂજા, પાઠ અને વ્રત કરવાનું ફળ પ્રાપ્ત નથી થતું. મિત્રો, આવું કરવાથી વ્રતનું પુણ્ય ઓછું થઈ શકે છે અને જીવનમાં નકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે, જેના કારણે તમારા બનેલા કાર્યો પણ બગડી શકે છે અને તમારા ભાગ્ય પર ઘણી અસર પડી શકે છે. નંબર 6, મોડા સુધી ન સૂવું જોઈએ. જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તે ઉઠીને ધ્યાન અને પૂજા કરવી અત્યંત શુભ માનવામાં આવે છે, કારણ કે બ્રહ્મ મુહૂર્તને સૌથી શ્રેષ્ઠ મુહૂર્ત માનવામાં આવે છે. મિત્રો, આવા સંજોગોમાં જે વ્યક્તિ અપરા એકાદશીના પવિત્ર દિવસે મોડા સુધી સૂઈ રહે છે, તે પોતાની મળતી દિવ્ય ઉર્જાને ગુમાવી દે છે, જેના કારણે તે વ્યક્તિ ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી વંચિત રહી શકે છે અને તેની આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે. મિત્રો, જેના કારણેથી તેને જીવનમાં આર્થિક તંગી જેવી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે અને ઘરની સુખ અને સમૃદ્ધિનો પણ નાશ થઈ જાય છે. તેથી આ દિવસે તમારે આ વાતનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. નંબર 7, ચામડાની વસ્તુઓ. જી હા મિત્રો, અપરા એકાદશીના દિવસે ચામડાથી બનેલી વસ્તુઓ જેમ કે પર્સ, બેલ્ટ, બૂટ વગેરેની ખરીદી વર્જિત માનવામાં આવે છે, કારણ કે ચામડું મૃત પશુની ચામડીમાંથી બનાવવામાં આવે છે. એવા સંજોગોમાં આ વસ્તુ અહિંસા અને શુદ્ધતાનો સિદ્ધાંતનો વિરુદ્ધ છે. મિત્રો, અપરા એકાદશીના દિવસ આત્મશુદ્ધિ અને સત્વગુણની વૃદ્ધિનો સમય હોય છે, જ્યાં હિંસાત્મક અથવા તો અશુદ્ધ વસ્તુઓનો ઉપયોગ વર્જિત હોય છે. જો કોઈ વ્યક્તિ આ દિવસે ચામડાથી બનેલી વસ્તુઓ ખરીદે છે કે પછી પહેરે છે, તો તેની સાધનામાં વિઘ્ન આવી શકે છે. તેથી જ
અપરા એકાદશી પર ચામડાથી બનેલી વસ્તુઓથી દૂર રહેવું જોઈએ અને જેટલું બને તેટલું ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીનું ધ્યાન કરવું જોઈએ અને મંત્રનો જાપ કરવો જોઈએ. નંબર 8, તામસિક વસ્તુઓ. જી હા મિત્રો, અપરા એકાદશીનું વ્રતનો મૂળ હેતુ તામસિક પ્રવૃત્તિ પર નિયંત્રણ અને સાત્વિક જીવનશૈલી અપનાવવાનો હોય છે. એવા સંજોગોમાં આ દિવસે માંસ, માછલી, મદિરા, સિગરેટ, તમાકુ જેવી કોઈ પણ તામસિક કે ઝેરી વસ્તુ ખરીદવી ન જોઈએ કે તેનું સેવન પણ ન કરવું જોઈએ, કારણ કે આ વસ્તુઓ શરીર પર અને મન બંનેને અશુદ્ધ કરે છે અને વ્યક્તિને ભક્તિથી દૂર લઈ જાય છે. ઉપરાંત મિત્રો, ધાર્મિક શાસ્ત્રોમાં આ વસ્તુને એકાદશી વ્રતનું સૌથી મોટું વિઘ્ન માનવામાં આવ્યું છે. મિત્રો, જે પણ વ્યક્તિ એકાદશી કરે આ તામસિક વસ્તુઓનું સેવન અથવા તો તેની ખરીદી કરે છે તો તે પુણ્યના બદલે પાપનો ભાગીદાર બને છે, જેના કારણે તેનું ભાગ્ય નબળું પડી શકે છે અને તેને જીવનમાં કઠિન સમસ્યાનો સામનો કરવો પડે છે, જેના કારણે તેનું જીવન સદભાગ્યના બદલે દુર્ભાગ્યમાં પરિવર્તિત થાય છે. નંબર 9, તૂટેલી ફૂટેલી કે અપવિત્ર વસ્તુઓ. જી હા મિત્રો, ધર્મશાસ્ત્રોમાં સ્પષ્ટ રીતે કહેવાયું છે કે કોઈએ આપેલું દાન પવિત્ર, શુદ્ધ અને સંપૂર્ણ હોવું જોઈએ. એવામાં અપરા એકાદશી જેવા પુણ્યદાયી દિવસે જો કોઈ વ્યક્તિ કોઈને તૂટેલું વાસણ, ફાટેલું કપડું, ગંદુ વસ્ત્ર કે પછી જૂની તૂટેલી વસ્તુઓ આપે છે જે પોતે ઉપયોગ કરવા યોગ્ય નથી, તો એવું દાન પુણ્ય નહીં ગણાય, પરંતુ તે અપમાન ગણાય છે. ઉપરાંત ભગવાન વિષ્ણુને અર્પણ કરેલી વસ્તુ પણ જો અપવિત્ર હોય તો તે સ્વીકાર્ય નહીં હોય, કારણ કે દાનનો હેતુ કોઈ જરૂરિયાતમંદની સહાયતા અને આત્મિક ઉન્નતિ હોય છે. તેથી આ દિવસે જે પણ વસ્તુ દાનમાં આપવામાં આવે તે સંપૂર્ણ શુદ્ધ, પ્રેમ અને પવિત્રતાથી આપવું જોઈએ. ઉપરાંત મિત્રો, અહીં તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે તમે જે પણ વસ્તુ દાન કરી રહ્યા છો તે ફાટેલી, જૂની કે અશુદ્ધ ન હોવી જોઈએ. તો તમે ભગવાન શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીજીની કૃપાથી વંચિત રહી શકો છો. નંબર 10, મીઠું. જી હા મિત્રો, અપરા એકાદશી જેવા પવિત્ર વ્રતના દિવસે મીઠું, ધારદાર વસ્તુઓ જેમ કે છરી, કાતર, તલવાર વગેરેનું દાન કરવું અશુભ માનવામાં આવે છે. અહીં તમને જણાવીએ કે મીઠાને શાસ્ત્રમાં તામસિક પ્રવૃત્તિનું પ્રતીક માનવામાં આવે છે, જે ક્રોધ, અસમય અને વિકારનું વધારતું રહે છે, જ્યારે ધારદાર વસ્તુઓ સંબંધોમાં કડવાશ લાવી શકે છે. તેનું દાન ઘરમાં કલેશ, માનસિક બેચેની અને આરોગ્ય હાનિનું કારણ બને છે અને આથી સાધકની આર્થિક સ્થિતિ પણ નબળી પડી શકે છે. મિત્રો, એવા સંજોગોમાં આ દિવસે સાત્વિક વસ્તુઓ જેમ કે અન્ન, વસ્ત્ર, ફળ, જળ, દીવો, ધર્મગ્રંથોનું દાન કરવું વિશેષ પુણ્યદાયી હોય છે. આવું કરવાથી સાધકના જીવનમાં અન્ન અને ધનની ભરપૂરતા થાય છે, સાથે જ તેમના જીવનમાં સુખ, સંપત્તિ, ધન અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે અને ભાગ્ય પણ મજબૂત બને છે, જેના કારણે દરેક કાર્યોમાં સફળતા પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે જાણીએ નંબર 11, બૂટ ચપ્પલ. જી હા મિત્રો, અપરા એકાદશી પર કોઈને જૂના ઘસાયેલા બૂટ, ચપ્પલ કે ચામડાની વસ્તુઓ દાનમાં આપવી વર્જિત હોય છે, કારણ કે બૂટ, ચપ્પલ અપવિત્ર માનવામાં આવે છે, કારણ કે તે પગમાં પહેરીને ધરતીને અશુદ્ધતાને સ્પર્શ કરે છે. તેમજ ચામડું હિંસા સાથે જોડાયેલું હોય છે, કારણ કે તે મૃત પશુઓની ખાળમાંથી બને છે. સાથે જ મિત્રો, અપરા એકાદશી જેવા દિવ્ય દિવસે એવી અપવિત્ર કે હિંસક સામગ્રીનું દાન માત્ર પુણ્યને ઓછું નથી કરતું, પરંતુ પાપનું કારણ બની શકે છે. એવા સંજોગોમાં તમારે અપરા એકાદશી પર ભૂલથી પણ ફાટેલા જૂના બૂટ, ચપ્પલ કે ચામડાની વસ્તુઓનું દાન ન કરવું જોઈએ. સાથે જ મિત્રો, તમને બધાને જણાવી દઈએ કે ઝાડુને વાસ્તુ અને ધર્મ બંનેમાં વિશેષ સ્થાન આપવામાં આવ્યું છે, પણ એ સ્વચ્છતા,
અને અશુદ્ધિ સાથે જોડાયેલી વસ્તુ હોવાના કારણે અપરા એકાદશીના દિવસે દાન માટે યોગ્ય માનવામાં આવતી નથી. મિત્રો, શાસ્ત્રોમાં કહેવાયું છે કે ઝાડુ પોતું અને ગંદા સફાઈના કપડાં જેવા વસ્ત્રોનું દાન કરવાથી દરિદ્રતા, ઘર કલેશ અને આર્થિક હાનિ થઈ શકે છે, જેના કારણે જીવનમાં પણ મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સાથે જ મિત્રો, સંબંધોમાં પણ વિઘ્ન ઊભું થઈ શકે છે. તેથી ભૂલથી પણ તે કામ ના કરવું જોઈએ. તો મિત્રો, આ હતી આજની તમામ માહિતી. જો તમને પણ નિયમો પ્રમાણે વ્રત કરશો તો તમને સફળ થવામાં કોઈ નહીં રોકી શકે. જો માહિતી પસંદ આવી હોય તો આ વિડીયોને લાઈક અને શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને મિત્રો, બેલ નોટિફિકેશન ઓલ પર સેટ કરી દો, જેથી તમને અમારી આવનારી દરેક નવી વિડીયો નોટિફિકેશન સાથે પહેલા મળી જાય. તો આજ માટે એટલું જ મિત્રો. ફરી મળીએ એક નવી માહિતી સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી તમને સૌને મારા જય મા લક્ષ્મી. વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.